નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. કાશ્મીરના પહેલગામની અંદર આપણા યાત્રિકો નાગરિકો ઉપર આતંકવાદીઓ દ્વારા એક હિચકારો હુમલો કરવામાં આવ્યો. એમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. ત્યારે આખા દેશમાં આજે ગમનો માહોલ છે, દુઃખનો માહોલ છે અને આક્રોશ છે આખા દેશમાં. ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમી સાતલપુર રાધનપુરમાં કન્યા છાત્રાલયના લાભાર્થે જે શૈક્ષણિક ડાયરાનું 27 તારીખે આયોજન કરવામાં આવ્યું હતું એને હાલ પૂરતો મોકૂફ રાખીએ છીએ. આવનારા સમયમાં નવી તારીખ પછી જાહેર કરીશું. પરંતુ આ દુઃખની ઘડીમાં એ તમામ સ્વજનોની જોડે છે જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે. પરમાત્મા ભગવતી એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.